હવે મિત્રો આપણે સવર્ગ સંયોજનોમાં સમઘટકતામાં આપણે અવકાશીય સમઘટકતાની વાત કરવા જઈએ છીએ અને એમાં આપણે ખાસ કરીને ભૌમિતિક સમઘટકતાની વાત કરીએ છીએ. કેમ કે અવકાશી સમઘટકતાની આપણે વાત કરી હતી કે અહીંયા જે જુદી જુદી ઓરિએન્ટેશન થાય છે અવકાશમાં, બરાબર, એટલે અવકાશીય ગોઠવણીમાં ભિન્નતાને કારણે, બરાબર છે, અહીંયા આપણને સમઘટકતા જોવા મળે છે અને આપણે અવકાશી સમઘટકતા કહીએ છીએ, જેમાં આપણે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતાની વાત કરી હતી. તો અહીંયા ભૌમિતિક સમઘટકતાની વાત કરીએ તો એની વાત આવે જ્યારે, બરાબર, ત્યારે પહેલું આપણે કોઈ પણ આપણને કોમ્પ્લેક્સ આપ્યું હોય તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે કે નહીં એ ચેક કરવું હોય તો પહેલું તો શું કરવાનું કે એનો સવર્ગાંક જોઈ લેવાનો, બરાબર. એટલે અહીં આપણે જોવા જઈએ તો સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. હવે એ સવર્ગાંક 4 વાળાની વાત આવે, બરાબર છે એને, તો એમાં આપણે એમાં સંકરણ જોઈ લેવાનું કે સંકરણ કયા પ્રકારનું થાય છે એ સૂત્ર આપણે શીખ્યા છીએ. તો જો સવર્ગાંક 4 છે તો sp3 સંકરણ થશે, બરાબર. હવે જો sp3 સંકરણ થાય તો એની ભૌમિતિક રચના કઈ હોય તો કે સમચતુષ્ફલકીય હોય, બરાબર, કે જે મેં તમને અહીં બતાવી છે કે જેમાં 4 લિગેન્ડ જે છે એ ધાતુ આયનને 109 ડિગ્રી ને 28 કલાનું છે, 28 કલા, બરાબર છે, એટલા એંગલે ગોઠવાયેલા હશે. 109.28 109 ડિગ્રી ને 28 કલાએ ગોઠવાયેલા હશે, બરાબર. જેમ અહીંયા આપણે આ બતાવ્યું છે મેં તમને આગળ. હવે અહીંયા તમે જોશો કે ભૌમિતિક સમઘટકતા જે છે એ આ જે સમચતુષ્ફલકીય ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણમાં જોવા મળે, બરાબર છે, તો કે અહીં આગળ જોવા મળે નહીં. કેમ કે આપણે શું કીધું હતું કે અવકાશીય ગોઠવણી જુદી જુદી હોવી જોઈએ, બરાબર. તો તમે અહીંયા જુઓ કે આ જે છે આ 4 લિગેન્ડ, આ 1 2 3 ને 4, બરાબર, આનો નંબર આપી દઉં, આને 1 આપવું, આને 2 આપવું, આને 3 આપવું અને 4 આપવું, બરાબર છે. હવે હું આને ઓરિએન્ટેશન કરું, એની ગોઠવણી બદલું, તો આને હું 2 ને અહીંયા લઈ આવું અને 1 ને અહીંયા લઈ આવું, તો આ બોન્ડ એંગલ જે છે બદલાવાનો નથી, બરાબર છે, હે ને, બરાબર. એટલે અંગાડી સમચતુષ્ફલકીય, બરાબર છે, સંકીર્ણ હોય તો, બરાબર, એટલે કે જેમાં sp3 સંકરણ થતું હોય, બરાબર છે, તો એવી ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણમાં આ ભૌમિતિક સમઘટકતા છે GI, બરાબર છે, એ જોવા મળતી નથી. કેમ કે બધા જ લિગેન્ડ એક જ પ્રકારના છે. એટલે તમે એને રીઅરેન્જમેન્ટ કરો, બરાબર, હે ને, 1 ને 2 પર લઈ જાઓ, 2 ને 1 પર લઈ જાઓ, 1 ને 3 પર લઈ જાઓ, 2 ને 3 પર લઈ જાઓ, બરાબર છે, તો એંગલ જે છે, બરાબર છે, એ બંને વચ્ચેનો બદલાતો નથી, બરાબર. એટલે એને કારણે એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. એમાં હું તમને ડીપમાં સમજાવું, બરાબર છે, હે ને. તો અહીંયા જુઓ મેં તમને લખ્યું પણ છે અહીં કે આ પ્રકારના સંકીર્ણમાં, બરાબર છે, ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. કારણ કે એમ ધાતુ જે છે, બરાબર છે, એને જોડાયેલા લિગેન્ડ જે છે એકદંતીય, આ બધા હું અત્યારે વાત કરું છું કે આ બધા એકદંતીય લિગેન્ડ છે, મોનોડેન્ટેડ, એટલે કે એક જ દાતા પરમાણુ ધરાવતા લિગેન્ડ છે, બરાબર છે. તો અહીંયા એકદંતીય લિગેન્ડના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સરખા રહે છે, હે ને. જો મેં કીધું ને આ 1 અને 2 છે, તો અહીંયા 2 ને અહીંયા લઈ આવું ને 1 ને અહીં લઈ આવું, તો એના સ્થાન જે સાપેક્ષ સ્થાનને સરખા રહે છે, બોન્ડ એંગલ જે છે બદલાતો નથી, બરાબર. એટલે એમાં આપણને GI ઇઝ નોટ પોસિબલ, બરાબર. એટલે એમાં આપણને GI જોવા મળતી નથી, બરાબર. પણ જોજો અહીંયા, બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણની વાત કરવામાં આવે તો એમાં આપણને GI જોવા મળતા નથી, બરાબર. તો અહીંયા મેં એક તમને આ વાત કરી. એના પછી હું આગળ વાત કરું છું, બરાબર છે, કે સવર્ગાંક 4 છે, પણ એમાં સંકરણ જે છે, બરાબર છે, એ સંકરણ કયું થયું તો કે DsP2 થયું. એટલે આકાર કયો તો સમતલીય સમચોરસ. તો સમતલીય સમચોરસ જે છે, બરાબર છે, હે ને, તો અહીંયા આ રીતે હોય એમાં, બરાબર છે. એટલે એમાં આ લિગેન્ડ એ, બરાબર છે, આ 1 2 3 4, બરાબર છે, એની આવી અવકાશી ગોઠવણી કે જે એમની વચ્ચેનો એંગલ કેટલો બને 90 ડિગ્રીનો બને. પાસેનો કોઈ પણ 2 લઈએ લિગેન્ડ તો એમની વચ્ચેનો જે એંગલ જે છે કેટલો મળે 90 ડિગ્રીનો મળે. અને સામસામેનું લઈએ આપણે લિગેન્ડ, બરાબર છે, તો એમની વચ્ચેનો એંગલ જે કેટલો બને 180 બને, બરાબર છે. તો અહીંયા સમતલીય સમચોરસમાં આપણે 100% ના કહી શકીએ કે એમાં GI જોવા મળશે, પણ હા એટલું કહી શકીએ કે એમાં GI પોસિબલ છે, GI એમાં શક્ય છે, બરાબર છે. કેમ શક્ય છે, બરાબર, તો એની હું વાત કરું તમને, બરાબર છે. તો તમે અહીંયા જુઓ કે માની લો કે અહીં અત્યારે આપણે જોવા જઈએ તો આ 1 અને 3 લિગેન્ડ છે, એમની વચ્ચે બોન્ડ એંગલ કેટલો છે, બરાબર છે, 180. પણ અહીંયા જો આ 3 ને હું જે છે, બરાબર, અને આ 1 અને 2 વચ્ચે કેટલો છે 90 નો છે, બરાબર છે. હવે જો હું 2 ને 3 ની જગ્યાએ લઈ આવું અને 3 ને હું 2 ની જગ્યાએ મૂકી દઉં તો બોન્ડ એંગલ બદલાઈ જશે. 1 અને 3 વચ્ચે પહેલા કેટલો હતો 180 અને હવે 1 અને 3 વચ્ચે કેટલો થઈ ગયો 90 ડિગ્રી થઈ ગયો, બરાબર છે. એટલે અહીં અવકાશીય ગોઠવણી જુદી જુદી થાય છે, બરાબર. એટલે એમાં આપણને GI જોવા મળે, બરાબર, હે ને.
તો અહીંયા આપણે એવું કહીશું કે 100% કહેતા નથી કે સમતુલ્ય સમચોરસમાં બરાબર છે જીઆઈ જોવા મળે જ, શક્ય છે. પછી આપણે જોઈશું કે અમુક બંધારણમાં જોવા મળશે, બરાબર છે, એની ભૌમિતિક રીતે સમતુલ્ય સમચોરસ હશે અને અમુકમાં નહીં પણ જોવા મળે. એ આપણે પછી આગળ જે છે એની આપણે સ્ટડી કરીએ છીએ, બરાબર. એના પછી આપણે આગળ લઈએ, બરાબર છે. તો હું વાત કરું છું અહીં કોની, તો અહીંયા હું લઉં તો અષ્ટફલકીયની વાત આવશે, એટલે કે સૌરગાંક 4ની આપણે વાત કરી ગયા, બરાબર, કે સમચતુષ્ફલકીયમાં જોવા ના મળે, બરાબર છે, એટલે કે એસપી સંકરણ હતો અને સૌરગાંક 4 હોય ત્યારે, અને ડીએસપી સંકરણ એટલે કે સમતુલ્ય સમચોરસ ભૌમિતિક રચના હોય તેમાં જોવા મળે. હવે સૌરગાંક 6 છે. સૌરગાંક 6 તો આપણને ખબર છે કે એની ભૌમિતિક રચના એમાં સંકરણ 6 કક્ષકો હોય, એટલે કે D2sp3 કાં તો sp3 થાય, બરાબર. અને ભૌમિતિક રચના કઈ હોય એની અષ્ટફલકીય, બરાબર છે. હવે આ અષ્ટફલકીય રચના મેં 2 ડાયમેન્શનમાં દોરેલી છે, બરાબર છે. એટલે એમાં 6 લિગેન્ડ છે, બધા અહીંયા ગોઠવેલા છે, અને એક બધા જ લિગેન્ડ લઈએ તો 1 અને 2 વચ્ચેનો એંગલ કેટલો બને? 90 બને, બરાબર છે. 2 અને 3 વચ્ચેનો 90 બને, બરાબર છે. 3 અને 4 વચ્ચેનો 90 બને, 4 અને 5 વચ્ચેનો 90, 6 અને 5 વચ્ચેનો 90, અને 1 અને એની વચ્ચેનો 90 બને. પણ હું 1 અને 4 વચ્ચે લઉં તો 180, 2 અને 5 વચ્ચે લઉં તો 180, 1 અને 3 વચ્ચે લઉં તો 180 મળે, બરાબર છે. તો અહીંયા તમે જો સૌરગાંક 6 છે, અષ્ટફલકીય ભૌમિતિક રચના છે, તો એમાં પણ ભૌમિતિક સમગ્રતા જોવા મળી શકે છે, બરાબર છે. કારણ કે એમાં તમે લિગેન્ડ બદલો, દાખલા તરીકે અહીંયા જોવા જાઉં, બરાબર છે, હે ને, તો અહીંયા આ 1 અને 3 વચ્ચે જોવા જઈએ તો 90 ડિગ્રી છે. કારણ કે આ શું હશે, આ આખો જે પ્લેન જે છે બેટા, બરાબર છે, એ પ્લેનની ઉપરની સાઈડ છે, બરાબર. અંદર આપણે આમ જોઈએ તો અંદર આવે, આમ, હે ને, આ રીતનું આવે. આ જે છે ને અંદર, આ 1 છે ને આ જે છે આપણે જોઈએ 4 છે, અંદરની સાઈડ જોવાનું, બરાબર છે. એટલે અહીંયા શું થશે કે આ ઉપર અને આ જે છે એની વચ્ચેનો એંગલ, આ 1 નંબર અહીંયા ઉપર છે, એની ઉપર છે, બરાબર છે. હવે હું તમને પેપર પર તો બતાવવા જાઉં તો આ રીતનું કહેવા માંગુ છું, આ રીતનું છે અને અહીંયા આ છે. તો આ જે છે ને એ આ 1 છે અને આ જે છે એ 4 છે, બરાબર. તો આ 2 થયો, આ 3 થયો, તો 1 અને 3 વચ્ચે કેટલો બનશે? 90 ડિગ્રી થઈ ગયો, બરાબર છે, હે ને, બરાબર છે. પણ હે ને, હવે અહીંયા તમે જોજો કે હું અહીંયા 1 અને 2 વચ્ચે કેટલો ડિગ્રી બને તો બી 90 હોય, બરાબર. પણ જો હું 1 ને અહીંયા 4 ની જગ્યાએ લઈ આવું અને 4 ને 1 ની જગ્યાએ, સોરી, 2 ને હું 4 ની જગ્યાએ લઈ આવું અને 4 ને હું 2 ની જગ્યાએ મૂકી દઉં, બરાબર છે, તો અહીં મને બોન્ડ એંગલ બદલી જશે. 1 અને 2 વચ્ચે 90 ડિગ્રીનો હતો, એની જગ્યાએ 1 અને 4 વચ્ચે 180 નો થશે, બરાબર. એટલે અહીં અવકાશી ગોઠવણી ભિન્ન ભિન્ન થવાને કારણે એમાં પણ આપણને ભૌમિતિક સમગ્રતા જોવા મળે છે, એમ આપણે કહી શકીએ, બરાબર છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે પહેલી વાત કરીએ છીએ અંગાડી સમતુલ્ય સમચોરસમાં, બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે મેં કીધું હતું કે ભાઈ ભૌમિતિક સમઘટકતાની વાત આવે તેમાં 2 સમઘટકો જોવા મળે, બરાબર છે, સિસ અને ટ્રાન્સ, બરાબર છે. તો પહેલાં હું તમને એ થોડુંક સમજાવી દઉં કે દાખલા તરીકે અહીંયા મારી પાસે સિસ અને ટ્રાન્સ કોને કહેવાય પહેલાં એ સમજાવી દઉં. તો આ એમ ધાતુ આયન છે, અને ધ્યાન રાખવાનું કે ભૌમિતિક સમઘટકતા ક્યારે શક્ય બને? કે જ્યારે અહીંયા હિટ્રોલેપ્ટિક સંકીર્ણ હોય, એટલે કે એમાં 2 જુદા જુદા લિગેન્ડ હોય, 2 જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય, બરાબર. દાખલા તરીકે અહીંયા જોઉં તો અહીંયા A2B2 લઉં, A2B2, બરાબર છે, તો 2 જુદા પ્રકારના થયા, બરાબર છે. તો જો અહીંયા એની સામે આપણે A ગોઠવી દીધો, બરાબર, સામે, અને બીની સામે આપણે B ગોઠવી દીધો, બરાબર છે. તો અહીંયા જો એની સામે A, બે સમાન લિગેન્ડ બીજાની સામે છે, 180 ડિગ્રી પર છે, બરાબર છે, અને આ B સામે છે, તો એને ટ્રાન્સ કહેવાય. શું કહેવાય? ટ્રાન્સ, બરાબર છે. હવે અહીંયા તમે જોજો, હું અહીંયા બદલી નાખું છું હવે, બરાબર. અહીંયા હું દોરું છું, અલગ પેનથી દોરું, તમને સમજાવું. તો અહીંયા શું થશે? જો આ આપણે આ અહીંયા વાત કરી, બરાબર. તો આ મેટલ છે અહીં એમ, અહીંયા દોરું, ચલો, આ એમ મેટલ છે, બરાબર, હે ને. હવે એને 2 જુદા જોડાયેલા છે, બરાબર છે. તો અહીંયા મેં A લઈ લીધો, આ બાજુ A, અહીં B અને B, બરાબર છે. તો અહીંયા A અને A વચ્ચે કેટલો એંગલ બનશે? 90 ડિગ્રીનો. એટલે એ 2 પાસે કહેવાય, નજીક, બરાબર છે. અને 90 ડિગ્રી પર હોય તો એ સમઘટક ભૌમિતિક સમઘટક કયો કહેવાય? સિસ કહેવાય. આ B અને B ની વચ્ચે 90 ડિગ્રી બની ગયું, નજીક છે એકબીજાની, તો એ 90 ડિગ્રી કહેવાય. એટલે 2 સમાન લિગેન્ડ એકબીજાની ઓપોઝિટ સાઈડ પર હોય, એકબીજાથી દૂર હોય, બરાબર છે, એટલે કે 180 ડિગ્રી પર હોય તો ટ્રાન્સ સમઘટક કહેવાય, બરાબર છે, હે ને. અને એકબીજાની નજીક હોય તો સિસ સમઘટક કહેવાય. પણ એ ક્યારે શક્ય બને? બરાબર છે, કે જ્યારે આગળ મેં વાત કરી તમને, બરાબર છે, કે એ જે છે, બરાબર છે, અહીંયા એ હિટ્રોલેક્ટિવ હોય, બરાબર છે, હે ને, ત્યારે એ વસ્તુ અહીંયા શક્ય બને, બરાબર. એટલે મેં અહીંયા એક વાક્ય લખી રાખ્યું છે, ધ્યાન રાખવાનું કે 2 જુદા જુદા ગ્રુપ હોવા જોઈએ, બરાબર છે. અંગાડી ભૌમિતિક સમગ્રતા ઓછામાં ઓછા 2 જુદા જુદા ગ્રુપ હોય, બરાબર છે, એટલે એમાં આપણને જોવા મળે. એટલે ગ્રુપ એટલે શું? તો જો અહીંયા મેં તમને કીધું હતું અંગાડી કે આ આપણે જોવા અહીંયા લઈએ કે A2B2 આપણને આપ્યું છે, બરાબર છે. તો એમાં એક શક્યતા શું છે? A ટ્રાન્સમાં ગોઠવાયા હોય, B ટ્રાન્સમાં ગોઠવાયા હોય, કાં તો AB ગોઠવાયેલા હોય, બરાબર છે. તો જો આ એક અલગ ગ્રુપ થઈ ગયું, આ એક અલગ ગ્રુપ થઈ ગયું, આ એક, બરાબર છે, અને એ રીતે,
બરાબર છે હે ને. તો આ એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. 2 ગ્રુપ જુદા જુદા હોવા જોઈએ. બરાબર. તો અહીંયા આપણને ભૌમિતિક સંગઠકતા આપણને જોવા મળે. બરાબર છે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે અહીંયા શબ્દ શું વાપર્યો છે? હિટ્રોલેપ્ટિક. શેમાં જોવા મળે આપણને? હિટ્રોલેપ્ટિક જે છે એમાં ભૌમિતિક સંગઠકતા જોવા મળે. હવે આપણે બધા કેસ સ્ટડી કરીએ અહીંયા આપણને. બરાબર હે ને. તો 2 સમાન લિગેન્ડ 90 ડિગ્રીમાં અથવા તો એકબીજાની નજીક હોય તો સિસ અને એકબીજાની થી દૂર એટલે કે સામસામે હોય અથવા તો 180 ડિગ્રી હોય તો ટ્રાન્સ સંગઠક કહેવાય. હવે અહીંયા આપણે ભૌમિતિક સંગઠકતાની વાત કરીએ શેમાં? સ્ક્વેર પેનલમાં, એટલે કે સમતલીય. આ જે રચના છે શું છે? સમતલીય સમચોરસ છે. એની હું વાત કરવા જાઉં છું. તો સમતલીય સમચોરસમાં આપણે અહીંયા જુદા જુદા કેસ હોય. બરાબર છે કે એમાં ધાતુ આયન એ જે છે એમ અને એને લિગેન્ડ બરાબર છે કેવા પ્રકારના જોડાયેલા છે એના આધારે. તો જો પહેલું આપણે અહીંયા સૌરકાંક 4 છે એટલે ધાતુ આયન અને એક જ પ્રકારના 4 લિગેન્ડ જોડાયેલા હોય તો બરાબર છે આ ધ્યાનમાં રાખવાનું. એટલે આ રીતે હોય અહીંયા એમ એ અને એ. તો આમાં તમે જુઓ બરાબર છે, તમે આ એને અહીંયા લઈ આવો અને આ એને તમે અહીંયા લઈ આવો બરાબર અને ગોઠવણ અહીંયા બરાબર તો કંઈ કોઈ ખાસ ચેન્જ લાગશે નહીં. બરાબર. એટલે આમાં આપણને જીઆઈ જોવા મળે નહીં. એટલે મેં કેસ 1 જે વાત કરી એમાં જીઆઈ જોવા મળતું નથી. બરાબર છે. એ રીતે આપણે બીજું વાત કરીએ અહીંયા બરાબર છે. તો હું અહીંયા બીજી વાત કરું છું. કયો આપણે ઉદાહરણ લઈએ છીએ એમાં? બરાબર છે. તો એ જે છે એ MA3B. તો જો અહીંયા એમ બરાબર છે, અહીંયા એ બરાબર છે, આ બાજુ એ અને આ બાજુ બી. બરાબર છે. હવે માની લો કે અહીંયા જો અત્યારે એ જે છે ને આ એ અને બી જોડાયેલા સામે છે બરાબર હે ને. તો એ જ રીતે જો હું આ બીને અહીંયા લઈ આવું ને એને અહીંયા લઈ આવું બરાબર છે તો આવું થાય. અહીંયા જુઓ આ એ અહીંયા એમ છે બરાબર છે, આ એ હતો બરાબર છે, આ એ તો ફિક્સ છે. હવે અહીંયા શું થઈ ગયું? આ એ લઈ આવ્યો ને અહીંયા બી લઈ આવ્યો. તો અહીંયા બી એ અને બી વચ્ચે 180 હતો બરાબર છે. તો અહીંયા બી અને એ અને બી વચ્ચે 180 છે. એટલે અહીંયા આપણે ચેન્જ કર્યો પણ ન થયેલા બરાબર લાગે છે. બરાબર છે એને. એટલે ગોઠવણી આપણે બદલવાથી પણ કંઈ અહીંયા રચના બદલાતી નથી. બરાબર. એટલે એકબીજાના સમઘટકો નથી. બરાબર છે. એટલે અહીં MA3B હોય બરાબર છે હે ને. તો એમાં પણ આપણને શું કહેવાય ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. બરાબર. એ રીતે પછી અહીં વાત કરવા જઈએ ત્રીજું MAA2 છે બરાબર. હવે એનો અર્થ શું છે સમજી લો. એ જે છે બરાબર છે એનો અર્થ શું છે કે આ એ દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ છે બરાબર છે. અને એ કેવો છે? તો સિમેટ્રિક, સમમિતીય. સમમિતીય એટલે EN વાળી વાત આવે બરાબર છે. ઓક્ઝેલેટો આવે, OX-2 આવે, પછી DMG આવે બરાબર. આ બધા કેવા છે? સમમિતીય છે બરાબર. હવે સમમિતીયનો અર્થ હું તમને સમજાવું તો હું અહીંયા તમને લેવા જાઉં તો જો ઉદાહરણ આવું લઈ શકાય કે ભાઈ આ NH2 CH2 NH2 બરાબર. તો જો અહીંયાથી તોડી નાખું તો બંને બાજુ સેમ ભાગ પડે બરાબર છે. એટલે એ સમમિતીય છે. એટલે એ જ્યારે સમમિતીય લિગેન્ડ હોય EN હોય OX-2 હોય બરાબર છે. કારણ કે OX-2 ની વાત કરું તો અહીંયા જો C ડબલ બોન્ડ O પછી અહીંયા કાર્બન જોડાયેલો છે C ડબલ બોન્ડ O અહીંથી તોડી નાખું તો 2 સરખા ભાગ પડે. એવું ગ્લાયસોમેટીમાં ડાયમિથાઇલ ગ્લાયોક્સેમમાં બી એવું છે બરાબર. એટલે બધા સમમિતીય કહેવાય બરાબર છે. એટલે સમમિતિને આપણે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવાય? એ દ્વારા દર્શાવાય. અને અસમમિતીય હોય દ્વિદંતીય લિગેન્ડ તો એને આપણે AB દ્વારા દર્શાવવાના બરાબર છે હે ને. એબીમાં કયો આવે તો ગ્લાયસિનેટો GLY બરાબર છે. એ જે છે આ રીતનો છે NH2 CH2 COO-. તો જો અહીંથી એક્ઝેક્ટ વચ્ચેથી ચીરું તો આ બે ભાગ અલગ થઈ જાય. તો એ કેવો છે? અસમમિતીય છે. પણ એ કેવો છે? નાઇટ્રોજન બી દાન કરે છે અને ઓક્સિજન બી દાન કરે છે. એટલે દ્વિદંતીય લિગેન્ડ છે બરાબર. તો એવા લિગેન્ડને આપણે AB દ્વારા દર્શાવીશું. સ્મોલ AB લઈએ કે કેપિટલ AB લેવામાં આવે. અને સમમિતીય હોય તો એ દ્વારા દર્શાવવામાં આવે બરાબર. એટલે અહીંયા તમારે એ સમજી દેવાનું કે આ જે ઉદાહરણ લઉં છું હું અહીંયા બરાબર છે MAA2 બરાબર છે હે ને. તો એ શું છે? એ દ્વિદંતીય કયો લિગેન્ડ છે? સમમિતીય લિગેન્ડ છે બરાબર. હવે એમાં જોવા મળે આપણને જીઆઈ શક્ય છે બરાબર. તો જોઈએ આપણે અહીં આ M છે બરાબર છે. હવે અહીંયા જોજો આ બાયડેન્ટેડ છે ને. બાયડેન્ટેડ લિગેન્ડ હોય ને એ 90 ડિગ્રીના એંગલ જ ગોઠવાય. એટલે અહીંયા રીતે ગોઠવી છે બરાબર. અને આ બીજો બાયડેન્ટેડ છે અને બંને એકબીજા સાથે જોડાયેલા જ હોય. હવે તમે અહીં જો ચેન્જ કરો એને ગોઠવણી ફેરવો કરો આને તમે ફ્લિપ કરો બરાબર. અને આ ફ્લિપ કરો તો આ એ ઉપર જાય અને આ એ નીચે આવે. કોઈ ફેરફાર આપણને દેખાય નહીં બરાબર. એટલે આમાં પણ જીઆઈ જે છે જોવા મળતા નથી બરાબર. તો અહીંયા એક આ વાત કરી. એના પછી આપણે આગળ લઈએ છીએ બરાબર છે MAAB2. તો અહીંયા તમે જોજો બંધારણ દોરું તો અહીંયા જોજો બંધારણ દોરું એટલે ખ્યાલ આવશે તમને. તો M છે બરાબર છે. અને અહીંયા આ સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ છે બરાબર છે. અને અહીંયા B2 બરાબર છે એ એક દંતીય લિગેન્ડ છે
બરાબર છે. હવે તમે ચેન્જ કરો આ, બરાબર, આને નંબર આપું 1 અને આને બરાબર હે ને, તો આને 2 નંબર આપું, બરાબર. તો જો આ બી ઉપર જશે ને આ બી નીચે આવશે, તો બી, બરાબર, એટલે અહીંયા એ સાથે જોડાયેલા છે બંને, એટલે આપણે અહીંયા બીની ગોઠવણીમાં ફેરફાર કરીશું તો બી ચેન્જ થશે નહીં, ચેન્જ લાગશે નહીં, બરાબર. માટે અહીંયા પણ આમાં પણ જીઆઈ આપણને જોવા મળે નહીં, બરાબર છે. તો એ ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા પાંચમું આપણે લઈએ છીએ, બરાબર છે, એ છે MAABC, બરાબર છે, MAABC. તો અહીંયા જો હું લખું છું M, બરાબર છે, અને આ બાયડેન્ટેડ સિમેટ્રી લિગેન્ડ છે, સમમિતિ લિગેન્ડ છે, અને અહીંયા બી અને સી બે મોનોડેન્ટેડ છે. હવે તમે વિચારો કે હું સી ને બીનું સ્થાન બદલું, બરાબર, તો અહીંયા આ રીતે કરું, એની ગોઠવણી બદલું, તો અહીંયા આવું થશે. જો આ તો એમને એમ જ રહેવાના છે, બરાબર છે, હે ને. તો અહીંયા શું થશે, સી આવશે ને અહીંયા બી આવશે. તો અહીંયા બી તમે જુઓ, બરાબર છે, એની સામે બી, બરાબર છે, અને અહીંયા એની સામે સી, તો અહીંયા બી શું થયું, એની સામે સી અને એની સામે બી થયું, બરાબર. એટલે એમાં કોઈ ગોઠવણીમાં અવકાશી ગોઠવણી ભિન્ન થતી નથી, બરાબર. એટલે એમાં જીઆઈ આપણને જોવા મળે નહીં. જીઆઈ એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, એ જોવા મળે નહીં, બરાબર. એટલે મેં તમને અહીંયા 5 કેસ આપ્યા હતા, બરાબર. કેસ 1 અહીંયા જોઉં, બરાબર છે, કેસ 2, કેસ 3, કેસ 4, કેસ 5, બરાબર, હે ને. આ રીતના જ્યારે તમને કોમ્પ્લેક્સ આપવામાં આવે, બરાબર, તો એમાં આપણને અહીંયા જીઆઈ જોવા મળે નહીં. એટલે તમને આ રીતે પ્રશ્ન ના પૂછે તો પરીક્ષામાં તમને આવું પૂછવામાં આવશે અંગાડી, બરાબર છે, અંગાડી આવું પૂછવામાં આવે, બરાબર છે, કે ભાઈ NiCO4 એમાં જીઆઈ જોવા મળે, તો ના, કે જો આ CO એટલે શું, L, અને Ni એટલે M, તો M શું થઈ ગયું, હે ને. આ જે છે એ લઈ લઈએ તો A4, તો આપણે કીધું એમાં આપણે જોવા મળે નહીં, બરાબર. એટલે તમને એ રીતે ઉદાહરણ આપશે, બરાબર. એ રીતે તમને પછી અહીંયા બીજું ઉદાહરણ આવવામાં આવે કે ભાઈ પ્લેટિનમ En ટ્વાઇસ, બરાબર છે, અને અહીંયા આગળ તમે +2 ચાર્જ આપ્યો કે ગમે તે આપ્યો, તો એમાં જો આ En જે છે એ બાયડેન્ટેડ પ્રકારનો સિમેટ્રી લિગેન્ડ છે, એટલે આ થયું, તો એમાં આપણને જોવા મળે નહીં. પછી એ રીતે બીજું ઉદાહરણ આપે, પ્લેટિનમ, બરાબર છે, અહીંયા En કરી દે અને અહીંયા Cl2 કરી દે, બરાબર છે, તો એ પણ તમને જો આના જેવું થઈ ગયું, તો એમાં પણ જોવા મળે નહીં, બરાબર. અને પછી અહીંયા આવું કરી દેવામાં આવે કે બીજું આપણે ઉદાહરણ લઈએ, આનું વાત કરું તો અહીંયા શું કરવામાં આવે, તમને ગાડી ક્રોમિયમ કરી દીધો હોય, બરાબર છે, અહીંયા En કરી દેવામાં આવે અને અહીંયા તમને Cl આપવામાં આવે અને અહીંયા NO2 આપવામાં આવે, બરાબર છે, તો પણ એમાં તમને જોવા મળી, કારણ કે આ રીતનું થઈ ગયું. તો આ 5 શક્યતાઓ જે છે, બરાબર છે, સમતલીય સમચોરસ એટલે કે સૌરકાંત 4 ધરાવતી વાત કરીએ, અને સમતલીય સમચોરસ ભૌમિતિક રચના ધરાવશે, પણ તેમ છતાં પણ એમાં આપણને જીઆઈ જોવા મળતું નથી. એટલા માટે કહીએ છીએ કે સમતલીય સમચોરસ રચના હોય, બરાબર છે, હે ને, DH સંકરણ, પણ એમાં ભૌમિતિક સમઘટકતા શક્ય છે, પણ આપણે 100% બધામાં જ જોવા મળે એવું જરૂરી હોતું નથી. આ 5 કેસમાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર ને. તો અહીંયા મેં તમને એ પણ સમજાવ્યું છે કે એ દ્વિદંતીય સમમિતિ લિગેન્ડ છે, ENOX-, પછી અહીંયા ACAC એટલે એસિટાઇલ એસિટેટો બી આવે, બરાબર. આ બધા તમારે ખાસ નીટમાં ને બધામાં પૂછતા હોય છે. તો અહીંયા મેં તમને એક આ વાત કરી. એના પછી આપણે આગળ જોઈએ કે ભાઈ સૌરકાંત 4 છે, સમતલીય સમચોરસ રચના છે, તો કેવા ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો એમાં મેં પહેલા પણ વાત કરી કે ભૌમિતિક સમઘટકતા માટે ઓછામાં ઓછા 2 ગ્રુપ જે છે એ જુદા જુદા હોવા જોઈએ, બરાબર છે, હે ને. તો અહીંયા તમે જો આપણે અહીંયા વાત કરીએ તો આપણે એક ઉદાહરણ લીધું MA2B2, બરાબર. તો જો અહીં M, બરાબર છે, હે ને, A2B2 આપણે લઈએ છીએ, બરાબર છે ને. તો અહીંયા જો એક આ રીતની પેર બનશે, AA અને BB, બરાબર, પેરિંગ બની તો AAB અને પછી બીજું ABAB, બરાબર છે. તો જો પહેલી રચના શું થાય, M, બરાબર છે, AA અને ટ્રાન્સ અને સામસામે મૂકી દેવાના BB, બરાબર છે. તો જો, હે ને, આ રીતે આમાં ભૌમિતિક આ થયું, તો એની સામે A, બીની સામે B, તો આ શું કહેવાય, ટ્રાન્સ થઈ ગયું, બરાબર. હવે જો બીજું લઉં અહીં ગાડીનું, તો આ M છે, બરાબર. તો અહીંયા શું કર્યું, AB, બરાબર છે, અને અહીંયા BA, બરાબર છે. તો આ શું થઈ ગયું, બરાબર છે, AA નજીક થઈ ગયા, આ BB નજીક થઈ ગયા, એટલે આ શું, આ કયું સમઘટક કહેવાય, સીસ કહેવાય, બરાબર. તો MA2B2 જે છે, બરાબર છે, એમાં તમે અહીંયા આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે, બરાબર. એટલે તમે અહીંયા જો એની સામે એ મૂકી દીધો, બીની સામે બી. હવે તમે અહીંયા ચેન્જ કરો તો અહીંયા એ લઈ આવ્યા, જો તો આ મળી ગયું આપણને, અને અહીંયા બી લઈ આવ્યા તો આ મળી ગયું, બરાબર છે. તો એંગલ બદલાઈ ગયો, એની સામે પહેલા એ હતો તો કેટલો હતો 180, અને અહીંયા એની સામે એની જોડે અહીંયા એની સામે બી થઈ ગયો, બરાબર છે, હે ને, બરાબર. તો અહીંયા આ જોવા જોઈએ તો એની સામે એ હતો તો 180 થઈ ગયો, અને અહીંયા એ નજીક થઈ ગયા, એમને એ વચ્ચે કેટલો બંધ થઈ ગયો, 90 ડિગ્રી થઈ ગયો. એટલે અહીંયા ઓરિએન્ટેશન બદલાયું, બંધ કોણ બદલાઈ ગયો, એટલે કે એની અવકાશી ગોઠવણી પણ બદલાઈ ગઈ, બરાબર. તો એમાં આપણને સીસ અને ટ્રાન્સ એમ 2 ભૌમિતિક સમઘટક જોવા મળે. એટલે કે એમાં જીઆઈ કેટલા જોવા મળે, આની વાત કરું તો જીઆઈ કેટલા જોવા મળે, એમાં આપણને 2 જોવા મળે,
બે ભૌમિતિક ખૂણો સીસ અને ટ્રાન્સ જોવા મળે, બરાબર છે. એ રીતે અહીં બીજું ઉદાહરણ લઉં છું. અહીંયા તમે ધ્યાન રાખજો, MA2BC. તો અહીંયા તમે જુઓ આ M છે, બરાબર છે. A2BC એટલે અહીંયા શું થાય, AA અને BC, બરાબર છે. અને બીજી પેર કઈ બને તો AB અને BC, બરાબર. તો તમે જુઓ અહીં MAA લઈ લીધા, બરાબર છે હે ને. તો આ બાજુ મેં સામે શું ગોઠવી દીધા BC. તો આ પહેલી વાત થઈ ગઈ, બરાબર છે હે ને. તો આ એની સામે એ થયો એટલે શું થઈ ગયું, ટ્રાન્સ, બરાબર. હવે શું કરું છું, અહીં આગળ AB અને BC ની વાત આવે છે, બરાબર. તો અહીંયા આપણે તમે જોજો આ M છે, એની સામે લઈએ તો આ AB, બરાબર છે ને. આ બાજુ લઈ લઉં, બરાબર છે. તો અહીં આગળ AB અને અહીંયા AC, સોરી, બરાબર છે. તો અહીંયા શું થઈ ગયું, A અને C, બરાબર. તો આ A નજીક થઈ ગયા, તો આ C થઈ ગયો, બરાબર. આ ટ્રાન્સ થઈ ગયો. એની સામે આ A છે 180 છે ને અહીંયા આ 90 ડિગ્રી છે. તો આ ટ્રાન્સ સમઘટક અને આ સીસ સમઘટક, બરાબર. એટલે પેરિંગ કરતા બી આપણને આવડવું જોઈએ, બરાબર. જો આખી ફરી વાત કરું તો આપણો મૂળ કયો હતો, MA2BC. શું હતો મૂળ, MA2BC. તો પેરિંગ કરવા જઈએ તો અહીંયા પેર બનાવીએ તો A ની બને અને અહીંયા BC, બરાબર. પછી આપણે ચેન્જ કરીએ, A ને B સાથે બીજો A C સાથે જોડાય, તો અહીંયા AB એક પેર થાય અને બીજું AC, બરાબર. આને કેવી રીતે ગોઠવવાના, તો આ જે ધાતુ આયન હોય એને સામે ટ્રાન્સમાં ગોઠવવાનો. તો જો આ પહેલી વાત કરું તો એની સામે A અને અહીંયા B ની સામે B, બરાબર. તો આ કયો થઈ ગયો, ટ્રાન્સ થઈ ગયો. હવે અહીંયા M છે, બરાબર. તો અહીંયા AB અને AC, બરાબર. તો આ બાજુ A અને B, બરાબર છે, અને આ બાજુ A અને C, બરાબર. અથવા તો તમે એને આમ પણ ગોઠવી શકો, બરાબર છે. અહીંયા C ગોઠવો તો અહીંયા A, તો આ નજીક કહેવાય 90 ડિગ્રી પર, અને અહીંયા 180 ડિગ્રી પર, બરાબર. એટલે આપણે ચાન્સ, બરાબર, આપણે ટ્રાન્સફર સ્થાન પર લીધો, આ એને અહીંયા લઈ આવ્યો, બીને અહીંયા લઈ આવ્યો, તો આ રીતનું થઈ ગયું. તો અવકાશીય ગોઠવણીમાં ફેરફાર કરવાથી અહીંયા આપણને સમઘટકતા જોવા મળી, બરાબર. એટલે એમાં GI શક્ય છે, બરાબર. એટલે આમાં કેટલા GI જોવા મળે આપણને, તો કેટલા જોવા મળે આમાં, જો આમાં આપણે વાત કરી ગયા હતા તો 2 જોવા મળે, બરાબર. આમાં પણ કેટલા જોવા મળે, 2. એ રીતે MAB. હવે અહીંયા AB નો અર્થ સમજી લેજો, AB પણ એ શું છે, કૌંસમાં કરેલું છે આ રીતે. એટલે એ શું છે, દ્વિદંતીય લિગેન્ડ છે, દ્વિદંતીય લિગેન્ડ છે, બરાબર છે. એટલે એમાં શું આવે, ગ્લાયસિનેટો જેવા આવે, બરાબર. ગ્લાયસિનેટોનું સૂત્ર આપ્યું હતું મેં, NH2, બરાબર છે, CH2 COO-, બરાબર. એટલે દ્વિદંતીય લિગેન્ડ છે. પણ અહીંયા બરાબર બે ડોનર એટમ બંને સેમ નથી, બરાબર. એટલે AB થી આપણે દર્શાવ્યું છે, એક કાર્બન છે અને એક નાઇટ્રોજન છે, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા જો AB ટ્વાઇસ છે, બરાબર. તો અહીંયા જોજો એને હું ડ્રો કરું છું, તો આ M છે અને બાયડેન્ટેડ છે. મેં કીધું બાયડેન્ટેડ લિગેન્ડ હોય તો 90 ડિગ્રી પર હોય, તો આ A છે અને આ B છે, એ બંને પાછા એકબીજા સાથે જોડાયેલા હોય, બાયડેન્ટેડ છે એટલે, બરાબર છે. અને એક આ બાજુ લઈએ તો અહીંયા A અને આ B, બરાબર. તો એક શક્યતા રહે. હવે હું ફ્લિપ કરું, આ B ને એની જગ્યાએ લઈ આવું, હે ને, અહીંયા લઈ આવું, બરાબર છે. અહીંયા લઈ આવું અને એને અહીંયા લઈ આવું, બરાબર છે. તો જોજો ઓરિએન્ટેશન અહીંયા એની સામે B હતો, જોજો એની સામે શું હતું, B. હવે શું થઈ જશે, M આ A હતો એની સામે A આવી ગયો અને અહીંયા B છે એની સામે B થઈ ગયો, બરાબર છે. તો આમાં આપણને 2 GI જોવા મળે. અને ઓરિએન્ટેશનમાં એટલે કે અવકાશીય ગોઠવણી ભિન્ન થઈ ગઈ, બરાબર. એટલે બે આપણને જુદી જાતના જોવા મળી, બરાબર. એટલે આમાં પણ GI કેટલા જોવા મળે, આપણને 2 જોવા મળે, બરાબર છે. તો અહીંયા એ વાત થઈ. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ. તો એના પછીની વાત આવે છે, આપણે ચોથો નંબર લઈએ છીએ, જે છે આ છે. તો એની વાત કરીએ તો જો એમાં AB એક શું છે, બાયડેન્ટેડ લિગેન્ડ છે અને C અને D બે મોનો છે. તો જો આ રીતે થાય ગાડી M, આ A અને B એ બાયડેન્ટેડ છે, એટલે એ તો ફિક્સ થઈ ગયા, બરાબર છે. હવે અહીંયા તમે આ બાજુ C એ મોનોડેન્ટેડ છે અને D એ મોનોડેન્ટેડ છે, તો એક રચના આવી થઈ. તો અહીંયા A ની સામે D છે અને B ની સામે C છે, બરાબર. હવે હું D અને C નું સ્થાન ફેર કરું, બરાબર. તો જો બદલાઈ જશે, એની સામે D હતો એની જગ્યાએ હવે એની સામે શું આવી જશે, અહીંયા એની સામે શું આવી જશે, હવે C આવશે, બરાબર છે. અને આ B, આ તો ફિક્સ જ રાખ્યું છે, એને આપણે આનું સ્થાન બદલતા નથી, બરાબર. પણ અહીંયા આ બદલ્યું તો અહીંયા D આવી ગયો, બરાબર છે ને, અહીંયા C. તો અવકાશીય અહીંયા ગોઠવણી ભિન્ન કરવાથી અહીંયા આપણને સમઘટકતા જોવા મળી. કેટલા GI મળે આપણને, 2. તો આમાં પણ કેટલા GI જોવા મળે આપણને, 2 જોવા મળે. કેટલા જોવા મળે આપણને, 2 જોવા મળે, બરાબર. તો અહીંયા એક આ ધ્યાન રાખવાનું. એના પછી એટલે જો અહીં આપણે ફરી વાત કરી દઉં તો MA2B2 હોય તો 2 જોવા મળે, MA2BC હોય તો 2 જોવા મળે, MAB2 હોય, બરાબર. એટલે કે અહીંયા બાયડેન્ટેડ 2 અસિમેટ્રિક હોય તો 2 જોવા મળે, બરાબર છે. એક બાયડેન્ટેડ ને 2 મોનોડેન્ટેડ હોય તો 2 જોવા મળે. હવે અહીંયા જો આ 4 જે લીધા છે ABCD, બરાબર છે, આ જે મેં લીધા છે, બરાબર છે, એ બધા મોનોડેન્ટેડ છે. આ ખાસ પૂછાય છે, તમને રિસન્ટલી પૂછાયેલું છે, બરાબર છે, હે ને. તો અહીંયા તમે જો એમાં આપણે જોવા જઈએ તો એમાં આપણને હું તમને બતાવું તો અહીંયા આ રીતે એમાં હું દોરવા જાઉં, બરાબર છે. તો જો અહીં હું અહીંયા વાત કરું છું, અહીંયા લખું છું એટલે તમને ખ્યાલ આવે અહીં કે
આપણે એમ એ બી સી ડીની વાત કરીએ છીએ, બરાબર છે. તો જો અહીં ગાડી હું એમ લીધું, બરાબર છે, અને આ રીતે છે અહીં ગાડી, બરાબર. તો અહીંયા એ લીધો, એની સામે આપણે અહીંયા બી મૂકી દીધો, બરાબર છે, હે ને. તો બરાબર છે, તો આ સી અને ડી. પછી શું કરવાનું, આપણે એમ લીધો, બરાબર છે, એને એમને રહેવા દીધો અને એની સામે સી મૂકી દીધો, બરાબર છે. તો આ બી અને ડી, બરાબર. અને ટ્રાન્સપોઝિશનમાં એની સામે બી, એની સામે સી અને એને ફિક્સ રાખ્યો, બરાબર છે, અહીંયા એમ અને અહીંયા ડી લઈ આવ્યા, બરાબર છે. તો અહીંયા સી થઈ ગયું, બરાબર. તો આ 3 અહીંયા પોસિબલ શક્ય છે, 3 પોસિબિલિટી છે, બરાબર છે, હે ને. તો અહીંયા આપણે જ્યારે પણ આપણે આ રીતનું પૂછાય, બરાબર છે, ત્યારે એમાં 3 આપણને અહીંયા જીઆઈ જોવા મળે અને આ ખાસ પૂછાય છે. એનું ઉદાહરણ આપું તો પ્લેટિનમ, બીઆર, બરાબર છે, પછી પીવાય, સીએલ, બરાબર, અને NO2. આ બરાબર આ રીતના 4 એક દંતીય લિગેન્ડ જે છે બધા જુદા જુદા હોય, બરાબર છે. ત્યારે બરાબર છે, એમાં 3 સમઘટકો મળે. એમાં તમે જુઓ, બરાબર, હે ને. તો તમે જોવા જોશો તો તમને 2 રચના કઈ મળશે, આપણને સિસ જોવા મળશે, બરાબર. જો એબી નજીક છે 2 એકબીજાને, બરાબર. એટલે સિસ અને એક શું જોવા મળે, ટ્રાન્સ જોવા મળશે, બરાબર. એટલે 2 સિસ રચના જોવા મળે અને એક શું છે, આપણને ટ્રાન્સ જોવા મળે, બરાબર. તો અહીંયા મેં તમને આ વાત કરી. એના પછી એક બીજી પણ તમને વાત કરી દઉં કે તમારી પાસે અહીં આ રીતનું છે. લાસ્ટ આપણે જોઈએ તો કે એમ એ બી બાયડેન્ટેડ અને સીડી પણ બાયડેન્ટેડ, બરાબર. આ બંને કેવા છે, અસિમેટ્રિક, બરાબર. તો આપણે એમાં જો જીઆઈ જોવા મળે તો જોઈએ. જો અહીંયા આપણે એમ લઈ લીધો, બરાબર છે. આ સમજો બરાબર સૌરકાંક 4 છે, લાવી મૂકી દીધું. હવે અહીંયા જો એ અને બી બંને બાયડેન્ટેડ છે, પણ કેવા છે, અસિમેટ્રિક. અને આ બાજુ આપણે લઈ લીધો સી અને ડી, એ બી બાયડેન્ટેડ છે, અસિમેટ્રિક. હવે હું ફ્લિપ કરું તો ડીને અહીં ઉપર લઈ આવું, બરાબર છે, અને અહીંયા લઈ જાઉં અને સીને અહીંયા લઈ આવું, તો તમે જો ફેરફાર થઈ જશે કે રચનામાં. તો એમ આને આપણે ફિક્સ રાખ્યું, એ ને બીને, એ આ ડિગેન જે છે ને બાયડેન્ટેડ. અને અહીંયા આપણે શું કર્યું, અહીંયા ડી કરી દીધો, બરાબર, અને અહીંયા સી લઈ લીધો, એ બી બાયડેન્ટેડ જ છે, બરાબર. તો જો આ અહીંયા એની સામે શું હતો, ડી હતો, તો અહીંયા એની સામે સી થઈ ગયો, બરાબર છે. તો એમાં આપણને 2 જીઆઈ જોવા મળે, બરાબર. તો અહીંયા સમતલીય સમચોરસની વાત કરતા હતા, એટલે કે સૌરકાંક 4 વાળા, બરાબર છે. તો એમાં કેટલા જીઆઈ શક્ય છે, બરાબર, તેની આપણે અહીં ગાડી વાત કરી ગયા, બરાબર છે. તો ખાલી અહીં ગાડી તમે જુઓ, આ એક જ હતો એમ એ બી સી ડી, કે જેમાં આપણને 3 જીઆઈ મળે છે. બાકી બધા જમાં આપણે જોઈ ગયા, બરાબર. જેમાં આપણે સૌરકાંક 4 DsP2 સંકરણ હોય અને સમતલીય સમચોરસ રચના હોય, તો એમાં આપણને, બરાબર છે, બરાબર છે, જેમાં આપણને ભૌમિતિક સંકળા જોવા મળે છે, બધામાં 2 સમઘટકો જોવા મળે છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી એમાં મોનોડેન્ટેડ હોય અને કે બાયડેન્ટેડ હોય, બરાબર. ખાલી શેમાં ના જોવા મળે એ યાદ રાખી દેવાનું, બરાબર. તો જો તમને હું યાદ કરાવી દઉં, બરાબર, ફરીથી MA4 માં ના જોવા મળે, બરાબર. પછી MA3B માં ના જોવા મળે. પછી બંને બાયડેન્ટેડ સિમેટ્રિકલ હોય તો ના જોવા મળે. પછી MAA, બરાબર છે, અને અહીંયા B2 હોય તો જોવા ના મળે. MAA, બરાબર છે, BC હોય તો જોવા ના મળે, બરાબર છે. તો આ જે 5 શક્યતાઓ છે એમાં જોવા ના મળે. બાકી બધી મેં તમને વાત કરી, બરાબર, એમાં આપણને જોવા મળે. અને MABCD 4 લિગેન્ડ અલગ હોય તો એમાં 3 હોય, 2 સિસ અને ટ્રાન્સ. બાકીના બધામાં આપણે MA2B2 હોય, બરાબર છે, MA2BC હોય, બરાબર છે, એની આપણે વાત કરી ગયા. કે પછી MAB2 હોય, બરાબર છે, અથવા MABC અને D મોનોડેન્ટેડ હોય, બરાબર છે, અથવા તો MAB દ્વિદંતીય બાયડેન્ટેડ અને સીડી પણ બાયડેન્ટેડ હોય તો બી જોવા મળે. અને MABCD 4 અલગ હોય તો પણ આપણને જોવા મળે, બરાબર. તો અહીંયા મેં તમને એક આ વાત કરી હતી, બરાબર છે. તો અહીંયા આ જે મેં તમને સમજાવ્યું એ સમજાવ્યું સૌરકાંક 4 માટે સમચતુષ્ફલકીય રચના હોય ત્યારે અને સમતલીય સમચોરસ હોય ત્યારે એમાં આપણને જીઆઈ જોવા મળે, બરાબર છે. એની આપણે વાત કરતા હતા કે ના મળે, બરાબર છે. તો એના જે પ્રશ્નો પૂછાય તે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર છે. તો હવે અહીંયા એક સવાલ મૂકું છું અહીંયા આ રીતે કે આ રીતનું એક છે કે ભાઈ અહીંયા મેં આપ મૂક્યું કે ભાઈ પ્લેટિનમ, બરાબર છે, NH3 × Cl2, બરાબર છે. તો એમાં આપણને જીઆઈ જોવા મળે. તો આપણે જે ઉપર બધા કેસ જે સ્ટડી કર્યા હતા, બરાબર છે, એ યાદ રાખવાનું. તો જો અહીંયા પ્લેટિનમ એટલે M, બરાબર છે, NH3 એટલે જો એને A કહી દઉં તો એ 2 છે, અને Cl તો એને B કહી દઉં તો 2 છે. તો MA2B2 આપણે જોઈ ગયા હતા, હે ને, આ રીતે. તો અહીંયા A ની સામે A પર એક વખત મૂકી દો, B ની સામે B, અને પછી નજીક લઈ જાઓ, બરાબર છે. તો અહીં ગાડી A B B, બરાબર. તો આ સિસ થઈ ગયું અને આ ટ્રાન્સ થઈ ગયું, બરાબર. તો આમાં આપણને જોવા મળે. એટલે તમને આ રીતે MA2B2 ના આપે તો આ રીતે કોમ્પ્લેક્સમાં આપશે, બરાબર. તો આપણે અહીંયા મૂકી દેવાનું. મેટલ માટે આપણે M લિગેન્ડ જો એના માટે A, બીજો લિગેન્ડ જુદો હોય તો એના માટે B મૂકી દેવાનું, બરાબર. એટલે એના પછી આપણને ખબર પડે કે આપણે જે શક્યતાઓ હતી MA2B2 માં જોવા મળે, A2BC માં જોવા મળે, બરાબર છે. પછી MA8 આપણે જોયું આપણે જોઈ ગયા હતા એમાં
MAB ટ્વાઇસમાં જોવા મળે, MAB અને CD મોનોડેન્ટેડ હોય તો જોવા મળે, MAB CDમાં જોવા મળે, MAB બાયડેન્ટેડ અને CD બાયડેન્ટેડ હોય તો જોવા મળે. બરાબર, તો એ આ યાદ રાખવાના. પણ તમને એ રીતે ના આપે MAB તો તમને અહીં તમને કોઈ કોમ્પ્લેક્સ આપશે આખો રિયલ, પણ એને આપણે એની જોડે મેચ કરી લેવાનું. બરાબર છે, તો એના પરથી આપણને અહીં ખ્યાલ આવે. બરાબર, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આપણે આ વાત કરી હતી. બરાબર છે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અષ્ટફલકીય રચના એમાં ભૌમિતિક સમગ્રતાની વાત કરશું. બરાબર છે, એમાં સીસ અને ટ્રાન્સ બે સમઘટકો જોવા મળે અને બીજું ફેશિયલ અને મેરિડિયનલ જોવા મળે. બરાબર છે, અને એમાં પણ અષ્ટફલકીય સવર્ગાંક 6 હોય ને અષ્ટફલકીય રચના હોય તો કે 100% ભૌમિતિક સમગ્રતા જોવા મળે એવું નથી. એમાં પણ આપણે ચેક કરવું પડે. બરાબર છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં